हाय दोस्तों, नमस्कार। मारू नाम अमीन અને તમે જોઈ રહ્યા છો મોહનકર ટેકનિક ચેનલ। અને આજે આપણે જોવાના છે કે સાવચેતીઓ વિશે, જે સુરક્ષા સેફટી વિશે આપણે જોવાના છે। જેમ પાછલા વિડીયોમાં આપણે વાત કરી હતી, જે આઈટીઆઈ નું જે મહત્વ છે, વાયરમેન નું મહત્વ શું છે એ આપણે જોયું હતું। જો તમે તે વિડીયો ના જોયું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એનું લિંક મૂક્યું છે, ત્યાં તમે જઈને એ વિડીયોને જોઈ લેજો। તો આજે આપણે જોવાના છે કે સાવચેતી વિશે। સાવચેતી એ દરેક ફિલ્ડમાં, દરેક કાર્ય કરતી વખતે, કોઈક મિસ્ત્રી હોય, કઢાઈઓ હોય, બાંધકામ કરતું હોય, હેલ્પર હોય કે વાહન ચાલક હોય કે સરકારી ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ હોય, એ દરેકના માટે સાવચેતી ખૂબ જ જરૂરી છે। જો સાવચેતી આપણે ન રાખીએ તો દુર્ઘટના બની શકે છે, આપણને ઈજા થઈ શકે છે, આપણને પૈસાનું પણ આપણે વેડફી શકીએ છીએ, એમાં પૈસાઓ પણ વેડફાઈ જાય છે, કેમ કે આપણને ઈજા થશે અને એનું ખર્ચ આપણને ભોગવવું પડશે। તો માટે આજે આપણે જોવાના છે કે આપણે જે વાયરમેન, જે ઇલેક્ટ્રિશિયન છે, જે આઈટીઆઈ કરેલ વ્યક્તિ છે, એને કામ કરતી વખતે એનો જે ટ્રેડ છે એ કોઈ પણ ટ્રેડ નું હોઈ શકે। વાયરમેન હોઈ શકે, ઇલેક્ટ્રિશિયન હોઈ શકે, ફિટર હોઈ શકે, ટર્નર હોઈ શકે, મોટર મિકેનિકલ હોઈ શકે, એવા તમામ જે ટ્રેડો છે, એ તમામ ટ્રેડનું જે ટેકનિશિયન છે કામ કરતી વેળાએ એમની સાવચેતી ખૂબ જ જરૂરી છે। સાવચેતી પ્રથમ સાવચેતી રાખવી પડે છે। એમાં આપણે સમયનો પણ બચાવ કરી શકીએ છીએ અને આપણા પૈસાનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ અને આપણા જીવનનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ। તો આજે આપણે જોઈશું સાવચેતી વિશે। અને સાવચેતી એક અંગ્રેજીમાં એમાં ખૂબ જ સરસ જે કહાવત લખેલી છે કે ઇલેક્ટ્રિસિટી ઇઝ અ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર। આપણે જે સેફટીના જે નિયમો છે એની વિશે આપણે થોડી વાત કરીએ। તો સૌપ્રથમ કે જે લાયકાત ધરાવનાર જે વ્યક્તિ છે, જે લાયકાત ધરાવનાર વ્યક્તિ એ જ ઇલેક્ટ્રિકલનું કામ કરી શકે છે, એને જ કામ કરવું જોઈએ। જો એમને અડધું નોલેજ હશે અને એ કામ કરવા જશે તો એ કેથે ને કેથે એને શોર્ટ લાગી જશે, વીજળીનો આંચકો લાગી જશે। બીજું, વર્કશોપ ફ્લોરને હંમેશા સ્વચ્છ રાખવો અને હાથ ઓજારોને સારી સ્થિતિમાં રાખવા। ત્રીજું છે, ચાલુ સપ્લાય સાથે કદી કાર્ય કરવું નહીં અને ચાલુ સપ્લાય સાથે કાર્ય કરવું પડે તો ગ્લોવ્સ તથા રબર મેટનો ઉપયોગ કરવો। આગળ ચોથું છે, ઇલેક્ટ્રિકલ કાર્ય કરતી વખતે લાકડાના હાથાવાળો અથવા તો પીવીસી હાથાવાળો સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરવો જોઈએ। પાંચમું છે, ખુલ્લા તારને અડકવું નહીં। સોલ્ડરિંગ કરતી વખતે સોલ્ડરને હંમેશા સોલ્ડર સ્ટેન્ડમાં મૂકવું, ટેબલ ઉપર મૂકવું નહીં। બિનજરૂરી ટેબલ ઉપર મૂકી ચાલુ રાખવાથી આગ લાગી શકે, માટે હંમેશા સોલ્ડર આયરનને સોલ્ડર સ્ટેન્ડમાં જ મૂકવું। છઠ્ઠું છે, યોગ્ય સાઇઝના ફ્યુઝ અને ફ્યુઝ તારનો ઉપયોગ કરવો। જરૂર કરતા ઓછી કેપેસિટીના ફ્યુઝનો ઉપયોગ કરવાથી ફ્યુઝ બળી જશે અને ઉત્પાદન અટકશે। જરૂર કરતા વધારે કેપેસિટીના ફ્યુઝનો ઉપયોગ કરવાથી ઓવરલોડ સામે રક્ષણ આપશે નહીં અને મશીનરીને નુકસાન પહોંચશે। સાતમું છે, મેઇન સ્વિચ બંધ કર્યા બાદ ફ્યુઝ બદલવું। આઠમું છે, હંમેશા ISI માર્કવાળા એસેસરીઝ જેવી કે સ્વિચ, સોકેટ, પ્લગ અને એપ્લાયન્સીસનો ઉપયોગ કરવો। નવમું છે, કામ ચલાવ એટલે કે ટેમ્પરરી વાયરિંગ કરવી, સર્કિટને આગળ લઈ જવી નહીં। દસમું છે, લાઈવ સર્કિટ સાથે રિપેરિંગ કરતી વખતે અથવા એપ્લાયન્સીસ કે બલ્બ બદલતી વખતે લાકડાનું ટેબલ અથવા ઇન્સ્યુલેટેડ જે લેડર સીડી છે તેનો ઉપયોગ કરવો। કંઈક હોય તો મેઇન સ્વિચ બંધ કરીને કામ કરવું। 11મું છે, લેડર ઉપર કામ કરતી વખતે લેડર જમીન ઉપર બરાબર ગોઠવાય છે કે તે ચેક કરવું અને ઉપર ચડે ત્યારે
એક માણસ નીચે મૂકવું કે તે સીડી પકડી અને રહે, જેથી કરીને સીડી પડી ન જાય. થાંભલા પર કામ કરતી વખતે અથવા ઊંચાઈએ કામ કરતી વખતે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. એ ખૂબ જ જરૂરી છે અને એ ઘણી ખરી એવી બનાવો બની છે. એ મારો અનુભવ છે કે હું એ ફિલ્ડમાં કામ કરું છું અને એ મને અનુભવ થયો છે. હું ઘણી ખરી એવી જગ્યામાં એવું બનાવો બનતા જોયા છે. એટલે હું એ દરેકને વિનંતી કરું છું કે જ્યારે તમે કામ કરશો સીડી પકડવા માટે માણસ રાખજો અને જ્યારે ઉપર જશો જે 6 ફીટથી ઉપર છે એ સેફ્ટી બેલ્ટ લગાવીને જ કામ કરવું જોઈએ. 13મું આપણે જોઈશું મશીન ફરતા ભાગો ઉપર હાથ મૂકવો નહીં અને તેની આજુબાજુ કાર્ય કરતી વખતે ખુલ્લા વસ્ત્રો પહેરવા નહીં. મોમેટિંગ જે પાર્ટ હોય છે, ફરતું પાર્ટ હોય છે, એમાં જો ખુલ્લા કપડા રહેશે તો એ કપડું ખેંચાઈ જશે, એમાં એની નજદીક જતા ખેંચાઈ જશે, આપણને ખબર પણ નહીં પડશે. એના માટે એકદમ ખુલ્લા કપડા પહેરવા નહીં. મશીનની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણને પૂરી જાણકારી હોય તો જ એ મશીન આપણે ઓપરેટ કરવું જોઈએ, નહીં તો એમાં નુકસાન થઈ જશે. માટે જો જાણકારી ન હોય તો એને આપણે ચાલુ કરવું નહીં. દિવાલ અથવા લાકડાની જે પાર્ટેશન છે એમાંથી જો કેબલને આપણે પસાર કરવું હોય તો એમાં પોર્સેલિન ટ્યુબનો ઉપયોગ કરવો. 16મો છે હંમેશા એપ્લાયન્સીસ પ્લગ 3 પિન સોકેટ અર્થિંગ કરવું તથા કનેક્શન લૂઝ રાખવું નહીં. 17મું છે ઇલેક્ટ્રિકલ કાર્ય કરતી વખતે ફ્યુઝ ટોપ કાઢી સેફ કન્ડિશનમાં મૂકી લાઇન ડેડ કરવી અને સ્વિચ બોર્ડ ઉપર કાર્ય ચાલુ છે તેનું બોર્ડ મારવું. 18 ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉપર પાણીનો ઉપયોગ કરવો નહીં. પાણીની પાઇપલાઇન સાથે પાઇપ જે વાયર અર્થિંગ વાયર કરવું નહીં. એ 4 પ્રકારના છે તે સેફ્ટી સાઇનો છે જે દર્શાવે છે, આપણને ઇન્ડિકેટ કરે છે તે 4 પ્રકારના જે સાઇનો છે તેનો ઉપયોગ કરવો. પહેલો છે પ્રોહિબિશન સાઇન, બીજું છે મેન્ડેટરી સાઇન, ત્રીજું છે વોર્નિંગ સાઇન અને ચોથું છે ઇન્ફોર્મેશન સાઇન. એ 4 સાઇનો છે જે 4 ઇન્ડિકેશન દર્શાવે છે, બતાવે છે, મને સાવચેતી ચેતવે છે. તે સિગ્નલ એ બોર્ડનું એ માર્કિંગનો ઉપયોગ કરવો. જે ફેક્ટરીમાં અકસ્માત થવાના, જે કંપનીઓમાં અકસ્માત થવાના જે મુખ્ય કારણો છે એ આપણે જાણીશું. બિનકુશળ કારીગર પાસે કામ કરાવવું, જૂની મશીનનો ઉપયોગ કરવો, ડેમેજ સ્વિચ, પ્લગ, ફ્યુઝ, આઇસોલેટિંગ સ્વિચ, કેબલ્સનો ઉપયોગ કરવાથી, કારીગરોને કાર્ય અંગે યોગ્ય મહેનતાનું તથા દરકાર ન રાખવાથી, કારીગરોમાં સાવચેતીના નિયમોની જાણકારી ન હોવા, ભય સૂચકના અંગેની બેદરકારી હોવાથી, કાર્ય કરવાની જગ્યા શુષ્ક ગીલી હોવાના કારણે, અપૂરતા લાઇટ અને વેન્ટિલેશનના કારણે, અયોગ્ય ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવાથી. એ 10 નિયમો જે કંપનીઓમાં કામ કરતી વખતે જેનો ઉપયોગ એ લોકો પૂરી રીતે નહીં કરતા, એનું પાલન ન કરતા એ બધી બનાવો બને છે. આપણે આગળના વિડીયોમાં જોઈશું કે જે ઇલેક્ટ્રિકલમાં જે સપ્લાય દ્વારા જે આંચકો લાગે છે, શોર્ટ લાગે છે, એ વ્યક્તિને આપણે સારવાર કેવી રીતે કરીશું એના ઉપર આપણે જોઈશું. તો હું દરેકને નિવેદન કરીશ કે તમે વિડીયોને પૂરું જોજો. જો વિડીયો તમે નહીં જોયો પાછળનું તો એ વિડીયો તમે
મોહનગઢ ટેકનિક ચેનલ ઉપર જઈને એ વિડીયો જોઈ લેશો અને ત્યારબાદ આગલું વિડીયો જોશો તો તમને પૂરેપૂરી એની જાણકારી મળશે. જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય કે સાવચેતીઓ વિશે જે શું સાવચેતીઓ રાખવી પડે છે, સુરક્ષા શું રાખવી પડે છે, કામ કેવી રીતે કરવું સુરક્ષિત, એ જો તમને જાણકારી મળી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ જ ધન્યવાદ.